જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગરવા ગિરનારની છાયામાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં વર્ષ પૂર્વે જ્યાં અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુએ તપસ્યા, સેવા, ભજન અને ભોજન અને ગૌ સેવાનું કાયમને માટે આગવું પ્રદર્શન પ્રસ્થાપિત કર્યું છે, એ પરંપરામાં આજે અમારા ત્રિલોકનાથ બાપુની 32મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવનું આયોજન. આ તિથિમાં સૌરાષ્ટ્રના નામાંકિત સંતોની ઉપસ્થિતિ તેમજ રમતા સર્વે સંતો, સમસ્ત ભવનાથ ગામ તળેટી સૌનું ભોજન પ્રસાદનું અને સેવક સમુદાયનું ભોજન પ્રસાદ અને ભજનનું એક આગવું આયોજન. આ આયોજનથી આપણા સૌના જીવનની અંદર એક એવો લક્ષ્ય અને એવો સંદેશ થાય કે સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા માટે આપણે સૌ પૂર્વજોએ સમયનો સારો ઉપયોગ કર્યો હતો, એમ આપણા વ્યસ્ત જીવનની અંદર સવાર સાંજ સમય કાઢી આપણી સંસ્કૃતિ અને પરંપરા દ્વારા આપણા જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે અને આપણું જીવન ઉન્નત લઈ જવા માટે અને સમાજને આગવું પ્રદર્શન પૂરું પાડવા માટે સેવક સમુદાય અને આશ્રમના સૌ સંતોએ સાથે મળી આ આયોજન હર વર્ષે કરવામાં આવે છે. આ આયોજનમાં આવનાર સૌને સુવ્યવસ્થિત રીતે પ્રસાદની વ્યવસ્થા, સારા એવા કલાકારો દ્વારા 48 કલાક સતત ભજનનો એક આગવો આનંદ. આવો આપણે સૌ ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુના આશીર્વાદથી આપણે સૌ ફાયલા ફીલા રહીએ, તંદુરસ્ત રહીએ, આપણું જીવન મસ્ત રહે, આપણું જીવન સ્વસ્થ રહે. સમાજને આપણે સૌ સહભાગી બનવાનો એક આગવો પ્રયાસ કરવા માટે આપણું આશ્રમની એક સ્વચ્છતા, આશ્રમની એક આદર્શ વિચાર શ્રેણીનું પ્રદર્શન હરમેશને માટે અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું છે. તો અમારી એક સદભાવના, શિસ્ત સાથે અને સમયની પ્રતિબદ્ધતા સાથે આપણે ભાવ સાથે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ તિથિ મહોત્સવનો આનંદ માણતા રહીએ છીએ. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી.